મારું નામ કાલુ કરીમ શાહ, હું કોર્પોરેટર છું, વોર્ડ નંબર 6માંથી ચૂંટાયેલો છું. અને છેલ્લા 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે એના લીધે અમારે મદ્રેસા હાઈસ્કૂલથી લઈને મહેસાણા એસટીના જે રોડ છે એની ઉપર લગભગ ઘૂંટણસમાં પાણી ભરાઈ રહ્યા છે. અને જે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે એ કામગીરી કરવામાં આવી નથી. અને ખાડીની અંદરમાં ખૂબ જ કચરો જામ થઈ ગયો છે. અને અમુક જે દબાણો ખાડીની ઉપર જે કોતર ઉપર થયા છે એ બી એનું મુખ્ય કારણ છે. એટલે નગરપાલિકાને અમે લોકો આજે લેખિત રજૂઆત આપી છે. નગરપાલિકા પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબને અમે લેખિત રજૂઆત આપી છે અને આના નિકાલ માટેની અમારી રજૂઆત છે. હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે નગરપાલિકા કોઈપણ હિસાબે આને તાત્કાલિક અસરથી આ કામગીરી કરે અને જે લોકોને પડતી સમસ્યા છે સમસ્યાને દૂર કરે. નાના બાળકો અહીંથી પસાર થાય છે, 1500થી 2000 બાળકો અહીંથી પસાર થાય છે ને કોઈ દુર્ઘટના બને એવી અહીંયા પરિસ્થિતિ છે. જીબી દ્વારા પણ મોટું ટ્રાન્સફર અહીંયા લગાવી દેવામાં આવેલું છે અને ટ્રાન્સફોર્મરમાંથી પણ ભવિષ્યમાં જો કદાચ સીધી રીતે જો કરંટ ઉતરે તો જેના લીધે પણ મોટી જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે. એટલા માટે હું નગરપાલિકાને વિનંતી કરું છું કે આ સમસ્યાનો કોઈપણ હિસાબે ત્વરિત નિકાલ લાવે. અને જો આનો નિકાલ નહીં લાવવામાં આવે તો અમે ભવિષ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતાં પણ ગભરાશું નહીં. એટલી અમારી રજૂઆત અને માંગણી છે.